ઝેનોપસ પ્રસ્તુત કરે છે ભાણદેવજી લિખિત પુસ્તક તિબેટની ભીતરમાં. હિમાલયની પર્વતમાળામાં પ્રકૃતિના ખોળે વસેલું તિબેટ એક રહસ્યમય પ્રદેશ છે. રહસ્યો ધર્મના, અધ્યાત્મના, તંત્રવિદ્યાના. આમાં રહસ્યોનો તાગ મેળવવા શ્રી ભાણદેવજી તિબેટનો પ્રવાસ ખેડે છે. પણ એટલેથી તૃપ્ત ન થતાં અનેક પુસ્તકો દ્વારા તિબેટનો અભ્યાસ કરે છે, જેની ફલશ્રુતિ રૂપે આપણને સાંપડ્યું છે આ પુસ્તક. ભારત તિબેટ સરહદ પરથી શરૂ થયેલી આ યાત્રા વિવિધ ગોમ્પા એટલે કે ધાર્મિક મઠો, ગુફાઓમાંથી પસાર થઈ અનેક અનુભૂતિઓની સાક્ષી બને છે, જેમાં ક્યાંક સમાજ જીવન જીવતા ગામ અને લામા વચ્ચે સર્જાયેલ વાર્તાલાપ દ્વારા આદર્શ ન્યાય પદ્ધતિની છબી સામે આવે છે, તો ક્યાંક હુંફાળા આતિથ્ય અને મીઠા આવકારનો પરિચય થાય છે. શરીરની તમામ આસક્તિઓ પર નિયંત્રણ મેળવી મનને ધ્યાનમગ્ન કરવાની વિશેષ વજ્રયાન પદ્ધતિઓનો વિસ્તૃત ઉલ્લેખ અહીં શ્રી ભાણદેવજીએ સ્વાનુભવના આધારે કર્યો છે. એક સ્થળેથી બીજા સ્થળે વાયુવેગે પ્રસ્થાન કરતા કાંગજોંગ સિદ્ધ લામાને નજરે જોઈ અચરજ પામેલા ભાણદેવજી જાણકારો પાસેથી કાંગજોંગ સાધના પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી મેળવે છે. કોઈ પણ પ્રકારના માધ્યમ વગર સંદેશાની આપલે કરાવતી અલૌકિક વિચાર સંપ્રેક્ષણની પદ્ધતિની અસરકારકતા જાણવા તેમણે પોતે કરેલો પ્રયોગ અદ્ભુત છે. તિબેટના પ્રાચીન શાસ્ત્રોમાં મૃત્યુને પણ કલામય બનાવવાની વિધિઓનો શાસ્ત્રોક્ત ઉલ્લેખ કરતા ગ્રંથ બારડો થોડોલ અને પોતાના યજમાન ગુરુજીની સાથે તેની પ્રક્રિયાના પ્રત્યક્ષ સાક્ષી બની ભાણદેવજી આપણને સરળ ભાષામાં તેનું વિવરણ આપે છે. ઉત્તર હિમાલયની હાડ થીજવી દેતી ઠંડીમાં કોઈ પણ પ્રકારનો અગ્નિ પેટાવ્યા વગર યોગાગ્નિ દ્વારા જ ભીતરની ઊર્જાને પ્રગટ કરવાની અતિ કઠિન તૂમો સાધના પદ્ધતિનું આલેખન રૂવાડા ઊભા કરી દે છે. પુસ્તકનું દરેક પ્રકરણ તિબેટની આધ્યાત્મિક ધરોહર તથા હિમાલયના સૌંદર્યના રહસ્યો છતાં કરે છે. આ પુસ્તક તિબેટ વિશેની તમારી ઉત્કંઠા વધારી દે તો નવાય નહીં. તિબેટની ભીતરમાં નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.